સુરત સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજિસ્ટ ડોક્ટર હર્ષ પંડ્યાને સિનિયર ડોક્ટર્સ દ્વારા માનસિક ત્રાસ અને રેગિંગ કરાયાનું તપાસમાં પુરવાર થયું છે. કમિટીના રિપોર્ટ મુજબ સિનિયર દ્વારા અપશબ્દો બોલી 20 કલાકથી વધુ કામ કરાવવામાં આવતું હતું. આ ગંભીર મામલે ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટની કમિટીએ 4 સિનિયર ડોક્ટર્સ ડોક્ટર નિરાલી, ડોક્ટર અનુજ, ડોક્ટર દીક્ષિતા અને ડોક્ટર હિનાને 6 માસ માટે સસ્પેન્ડ કર્યા છે. સાથે જ વિભાગીય વડા સહિત 4 ફેકલ્ટી સભ્યોને શો કોઝ નોટિસ ફટકારી રાજ્ય સરકારને અહેવાલ સુપરત કરાયો છે. ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડોક્ટરો જેઓ દ્વિતીય વર્ષમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે કામ કરી રહ્યા છે, જેમાં 3 વિદ્યાર્થીનીઓ અને 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે, તેઓને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવા અંગેના હુકમ કરવામાં આવેલા. એફઆઈઆર કરાયા પછી પોલીસ એમની કાર્યવાહી કરશે અને એ પોલીસની કાર્યવાહીમાં અમે ઇન્ટરફેર નહીં કરશું. અમારે જે કાર્યવાહી કરવાની હતી, ફર્સ્ટ એન્ટી રેગિંગ સ્ક્વેડે લગભગ 100 લોકોના કાલે નિવેદન લીધા. પહેલા 3 કલાક સ્ક્વેડે લીધા, પછી એન્ટી રેગિંગ કમિટીમાં આવ્યો. એન્ટી રેગિંગ કમિટીની મીટિંગ 2 થી 2.5 કલાક ચાલી. એના પછી એ છેલ્લે કોલેજ કાઉન્સિલ મીટિંગ આવી, એને બહાલી મળી. એટલે અમારે જે એનએમસીના નિયમ પ્રમાણે પહેલું સ્ટેપ છે સસ્પેન્શન, ડીબારિંગ, એના પછી ટર્મિનેશન, એના પછી હંમેશા માટે રિસ્ટ્રિકેશન, એના પછી કાઉન્સિલમાં રિસ્ટ્રિકેશન. આ બધા વેરિયસ સ્ટેપ્સ છે જે વેબસાઇટ ઉપર બી છે કે એનએમસીએ આ 5 સ્ટેજ આપેલી છે